નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ નિસહાય હાલતમાં જોવા મળ્યો। જાલોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે એક વૃદ્ધ વ્યક્તિ જે કાને ઓછું સાંભળે છે તેમજ બરાબર બોલી નથી શકતા તેઓ અંદાજે 4 થી 5 દિવસ થઈ ગયા હોસ્પિટલ બહાર ઝાડ નીચે બેસેલ જોવા મળેલ છે। સાંભળવા મળેલ વિગત મુજબ 4 દિવસ અગાઉ 108 એમ્બ્યુલન્સ દ્વારા આ વ્યક્તિને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા। જાણવા મળેલ વાતો મુજબ આ વ્યક્તિ નગરના કોઈ વિસ્તારમાં બીમારીની અવસ્થામાં બેઠા હતા, તેથી કોઈ વ્યક્તિએ 108 પર કોલ કરી આ વૃદ્ધ વ્યક્તિને સારવાર માટે મોકલેલ હતા। આ વૃદ્ધ વ્યક્તિનું સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં નોંધાયેલ છે તે મુજબ તેમનું નામ ધોળાભાઈ સોમલા ડામોર છે, તેમજ આ વૃદ્ધ વ્યક્તિ ચાલી ફરી શકે તેવી અવસ્થામાં પણ નથી, તેમજ આ વૃદ્ધ વ્યક્તિને બરાબર સંભળાતું તેમજ બોલાતું પણ નથી। તેઓ બરાબર બોલી નથી શકતા, પણ તેઓ જે બોલે છે તે મુજબ તેઓનું ગામ જૂના પાણી છે અને લીમડી બાજુના છે તેવું આજુબાજુના લોકો વાતચીત પ્રમાણે કહે છે, પરંતુ આ હજુ સ્પષ્ટ નથી કે આ વૃદ્ધ વ્યક્તિ કયા ગામના છે। જાલોદ પીએસઆઈ સિસોદિયાને ટેલિફોનિક જાણ કરતા તેઓએ પણ હોસ્પિટલ આવેલ હતા, તેમજ આ વૃદ્ધ વ્યક્તિને જલ્દીથી તેઓના પરિવારજનો સુધી પહોંચાડવા માટે તેમજ અન્ય કોઈ વ્યવસ્થા કરવાની કોશિશ કરીશું તેમ કહેલ હતું। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।